તો આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પણ વરસાદના કારણે તારાજી સર્જાઈ દુકાન ધરાશાયી થઈ હોવાની ઘટના બની છે। મોટી બજારમાં આવેલી દુકાન વરસાદના કારણે ધરાશાયી થઈ દુકાનમાં કોઈ ન હોવાથી જાનહાનિ ટળી છે। ઘટના બાદ જેબી વિભાગના કર્મચારીઓ જો કે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। તાત્કાલિક વીજ લાઇન પણ બંધ કરી અને મીટર નીકાળી દેવામાં આવ્યું હતું જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય। જો કે મોટી બજારમાં આવેલી આ દુકાન ધરાશાયી થતાં થોડીવાર માટે અહીં અફરાતફરી જોવા મળી હતી। સારી વાત એ રહી કે દુકાનમાં કોઈ ન હતું અને તેના કારણે કોઈ જાનહાનિ નથી થઈ। આ તરફ વડગામ તાલુકાના ભરકાવાડા ગામે એક સ્કૂલની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે। સ્કૂલ ફરતે બનાવાયેલી આ પ્રોટેક્શન દિવાલ જે ધરાશાયી થઈ છે। સદનસીબે જો કે હાલમાં કોઈ જાનહાનિ નથી થઈ કારણ કે બાળકો ઓરડામાં હતા અને આથી જાનહાનિ ટળી છે। ત્યારે વડગામ તાલુકાના ભરકાવાડ ગામે સ્કૂલની દિવાલ અચાનક જ ધરાશાયી થઈ હતી। પાણીનો પ્રવાહ વધ્યો હતો અને તેના કારણે આ દિવાલ ધરાશાયી થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। વડગામ તાલુકામાં 4 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો ત્યારે આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી અને ભરકાવાડા ગામે સ્કૂલની દિવાલ ધરાશાયી થઈ છે।